માનનીય પરસોત્તમભાઈ સોલંકીના આગેવાની નીચે અમારો કોળી સમાજનું સૌ પ્રતિનિધિ મંડળ, જેમાં સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે મળ્યા, શુભેચ્છા મુલાકાત કરી અને રજૂઆત કરી કે જે અલગ અલગ જિલ્લાઓમાં જે કોળી સમાજ ઉપર જે અત્યાચારો વધ્યા છે, જીવલેણ હુમલાઓ વધ્યા છે, ખાસ કરીને જે બગદાણાની ઘટના બની છે એની પણ અમે માહિતગાર કર્યા છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી અમને બાંહેધરી પણ આપી છે કે આગામી સમયની અંદર આવા કોઈ પણ આરોપીઓ હોય છે એને છોડવામાં નહીં આવે અને નજીકના સમયમાં તે જે આમાં સાચા જે ગુનેગારો હોય છે એને જેલ ભેગા કરવામાં આવશે. પણ આખી બબાલ સામે આવી, ક્યાંક જયરા જાહેરનું નામ સામે આવી રહ્યું છે. લાગે છે કે તપાસ થશે ત્યાં? કોઈ પણ ગુનેગાર જ હશે, કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણનો દીકરો હોય છે એને છોડવામાં નહીં અને જેલ હવાલે ચોક્કસ કરવામાં આવશે. આ એક ઘટના નથી, આવી તો પાછળ ભૂતકાળમાં અનેક ઘટના બની છે. કોળી સમાજના જે લોકો છે માંગ કરી રહ્યા છે કે બીજી ઘટના ઉપર કોળી સમાજના આગેવાનો કેમ નથી બોલતા? ને જેમ કે વિછિયામાં પણ ઘટના બની હતી, મારા મત વિસ્તાર બોટાદમાં પણ પડી હતી, એની પણ અમે રજૂઆત કરી છે. એટલે કે જ્યાં જ્યાં ઘટનાઓ આવી કોળી સમાજ ઉપર બની છે તેની સંપૂર્ણ માહિતી માનનીય પરસોત્તમભાઈએ આપી છે, અમારા સમાજના દરેક ધારાસભ્યએ આપી છે, સાંસદ સભ્યએ આપી છે. એટલે ફરી વખત આવી ઘટનાઓ જ્યાં કોળી સમાજ ઉપર અત્યાચાર થાય છે ફરી વખત આવો ન થાય એના માટે રજૂઆત મુખ્યમંત્રીને કરી છે અને મુખ્યમંત્રી તરફથી અમને બાંહેધરી પણ આપી છે કે કોઈ પણને હવે છોડવામાં નહીં.